પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલા બાદ પાકિસ્તાન સાથે તણાવ વધી ગયો છે। પતિને છોડીને પડોશી દેશમાં આવેલી સીમા હૈદર પણ અત્યારે અવારનવાર ચર્ચામાં રહે છે। મોડી સાંજે એક અજાણ્યા વ્યક્તિ સીમાના ઘરમાં ઘૂસ્યા હતા અને તેના જે પતિ છે સચિન મીણા સાથે લગ્ન કર્યા હતા અને તે અત્યારે હાલ ગ્રેટર નોઈડા નજીક રાબુપુરમાં રહે છે ને તેમના જ ઘરમાં જઈને તેમના ઉપર જીવલેણ હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। જ્યારે સીમા હૈદરે અલાર્મ વગાડ્યો હતો ત્યારે પરિવાર અને પડોશીઓએ આરોપીને પકડી લીધો હતો। પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે। સુરેન્દ્રનગરનો આ રહેવાસી છે જે સીમા હૈદરના ઘરે પહોંચ્યો હતો અને પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટનામાં સંડોવાયેલા આરોપી તેજસ જાની ગુજરાતથી બસ દ્વારા અહીં આવ્યા હતા એવો પણ ક્યાંક ખુલાસો થયો છે। જ્યારે તે સીમા હૈદરના ઘરે પહોંચ્યો હતો ત્યારે તેને દરવાજો બંધ જોયો હતો, તેથી તેને દરવાજો ખખડાવ્યો હતો અને ત્યારબાદ સીમા દ્વારા જ આ દરવાજો ખોલવામાં આવ્યો હતો। મીડિયા રિપોર્ટ્સની જો વાત કરવામાં આવે તો આરોપીએ સીમાનું ગળું દબાવવાનો અને તેની સાથે થપ્પડ મારવાનો પણ પ્રયાસ કર્યો હતો। આ દરમિયાન ઘોંઘાટ અને હંગામો થયો હતો, તેને કારણે લોકો ભેગા થઈ ગયા હતા અને સીમાના ઘરમાંથી એક શંકાસ્પદ યુવક ઘૂસ્યો હોવાની પણ માહિતી મળતા રાબુપુરા જે પોલીસ સ્ટેશન છે તે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયું હતું અને તેને કસ્ટડીમાં લઈ લીધો હતો। આરોપીની ઓળખ તેજસ તરીકે થઈ છે, જે ગુજરાતના સુરેન્દ્રનગરનો રહેવાસી છે।